બી રોપી દે પછી વરસાદ પરમાત્મા આપે. કોણ આપે? એ વરસાદ પરમાત્મા આપે અને એક બીમાંથી 1000 ગણું પણ પરમાત્મા જ કરે. અને પછી 1000 ગણું થઈ જાય એટલે પછી આપણું કામ, પછી આપણે એને તોડી લાવવાનું, તોડીને પાછું એનું ખડું કરવાનું, એક જગ્યાએ ભેગું કરવાનું, અને ભેગું થઈ જાય પછી પરમાત્માનું કામ સૂર્ય દ્વારા એને પોષણ કરે, એને પકવે. પરમાત્મા અનાજને પકવે અને પાકી જાય એટલે આપણે એને છૂટું પાડી અને ઘેર લાવીને તળી નાખવાનું, દળાવવાનું, રોટ બનાવવાનો, તાવડીમાં નાખી રોટલી બનાવવાની અને પછી ખાવાનું ને પચાવવાનું કામ પરમાત્માનું છે. એ પચાવવાનું કામ અડધું કામ કોણ કરે છે? આપણું પરમાત્મા કરે છે. અડધું કામ જ આપણે કરી રહ્યા છીએ. આ પરમાત્મા વ્યાપક છે, સર્વત્ર છે, સમાન છે, પ્રેમથી પ્રગટ હોય છે. અને આ પરમાત્માનું સ્વરૂપમાં ભગવાન રામાયણમાં કીધું છે કે આ પરમાત્મા કેવા છે કે બીનું પગ ચલઈ સુનઈ બીનું કાના, બીનું પગ ચલઈ બીનું કાના, કર બીનું ભગવાનને જીભ નથી, મુખ નથી, પણ સદાય ભગવાન બોલી રહ્યા છે. તમારા દ્વારા આજ તમારા કાનમાં પરમાત્મા આજે સાંભળી રહ્યા છે અને મારા મુખથી પરમાત્મા બોલી રહ્યા છે. આપણો પગ જ્યારે ચાલે, બીજાની મદદ કરવા ચાલતો હોય ત્યારે સમજવાનું કે આ પરમાત્મા ચાલી રહ્યા છે. આ હાથ જ્યારે કોઈને ઉંચકે, કોઈની મદદ કરે, કોઈની હેલ્પ કરે, કોઈને સહયોગ કરે, તેથી અમારી ભગવતી શ્રુતિ એમ કે અયમ મે હસ્તો ભગવાન. ભગવતી શ્રુતિ એમ કહે છે કે હાથ છે ભગવાન છે. અયમ મે હસ્તો ભગવાન. પણ એ ક્યારે? જ્યારે કોઈના ઉપર એ મદદ કરે, મહેનત કરે. આ દેશમાં, આ સનાતન ધર્મમાં ભગવાને આ સનાતન ધર્મમાં જેટલી ઉદારતા છે ને એટલી ઉદારતા કોઈમાં છે નહીં. ભગવાન બધામાં છે. એ બધાનું સ્વરૂપ જોવું હોય ને તો વિષ્ણુ પુરાણને સાંભળવું જોઈએ. અને બધામાં ભગવાન જોયા પ્રહલાદે, બધામાં ભગવાન જોયા ધ્રુવ મહારાજ, ભગવાન રામનો પ્રસંગ મને યાદ આવે. આ દેશનો તો પક્ષીઓ પણ સારા છે. આ દેશમાં એવા મનુષ્ય તો થઈ ગયા સારા, સંતો તો થઈ ગયા, પણ આ દેશમાં પશુઓ પણ સારા થઈ ગયા. અને યાદ આવે મેવાડના રાજા, પણ એનાથી વધારે કોઈ હોય ને તો એનો પશુ ઘોડો ચેતક મહાન છે. આ દેશમાં ચેતક થઈ ગયો કે જે રાજાને યુદ્ધમાં હારવા સમયે રાજા જ્યારે ઘાયલ થાય ને તો ઘોડો એ બધાની વચમાંથી લઈને ભાગી જાય, બચાવે રાજાને, બચાવે ઘોડો. આપણે સોમનાથ જાવ તો સોમનાથના મંદિરની સામે હમીરસિંહ ગોહિલની સમાધિ છે. એનો કાળો ઘોડો ઉપર એ સોમનાથની સામે
એ ઘોડામાં એટલું તાકાત હતી કે હજી પણ એ જે ચિત્ર દોર્યું છે ને એમાં એના શરીરમાં સ્નાયુ હજી પણ બતાવે છે એમાં. આ દેશમાં ઘોડાએ મદદ કરી, આ દેશમાં કૂતરાઓ મદદ કરે, આ દેશમાં કબૂતરો મદદ કરતા, આ દેશમાં પક્ષીરાજ જટાયુએ ભગવતી સીતાને બચાવવા માટે પોતાનો પ્રાણ આપી દીધો. જ્યારે સીતાનું અપહરણ થયું, સીતાને રાવણ લઈ જતો હતો, જટાયુ જોઈ ગયો કે મારી દીકરીને કોઈ લઈ જાય છે. જટાયુ ઉડ્યો રાવણની સામે, રાવણને એની પાંખ મારી રાવણ પડી ગયો. રાવણને ખબર પડી ગઈ કે આની સાથે બળથી નહીં જીવાય, કળ કરવું પડશે. એટલે રાવણે ચૂપકેથી એનો તલવાર કાઢી અને એને પાંખ કાપી નાખી છે અને અન્યાયથી માર્યો છે જટાયુને. બાકી રાવણ જટાયુને મારી ન શકે. જટાયુને પાંખ કપાઈ, જટાયુ પડ્યો છે. રામ ભગવાન ધીમે ધીમે પંચવટીમાંથી નીકળ્યા ને જટાયુને પાસે ગયા. જટાયુ રસ્તામાં હતા અને જટાયુને કીધું, ભગવાન રામે જટાયુને જોયો. જટાયુને ભગવાને પોતાના ખોળામાં મૂક્યો છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ, રામો વિગ્રહવાન ધર્મ, જેને આપણે રામ ભગવાન કહીએ છીએ, એ જ ભગવાન આજે એક જટાયુ પક્ષીને પોતાના ખોળામાં બેસાડ્યું છે. અને ભગવાન રામ એમ કહે કે જટાયુ, માગ તને હું શું આપું, તારે શું જરૂર છે, તું માગે ને હું તને આપી દઉં. ત્યારે જટાયુ બહુ સરસ કહે છે, ભગવાન તમે મને આયુષ્ય આપવાનું કહો છો, તમે મને પાછી પાંખ આપવાનું કહો છો, તમે મને સશક્ત બનાવો છો ને, પણ ભગવાન તમે મને પાંખ આપશો, તમે મને આયુષ્ય આપશો ને, તો હું પાંખ આવીને ઉડી જાય, પણ પછી ઉડી જાય ને પછી મને મરવા લાયક ને મારો ખોળો નહીં મળે. ભગવાન આજે મને મારું મૃત્યુ, મારે આયુષ્ય નથી જોતું, મને ભગવાન મૃત્યુ આપો, મારે તમારા ખોળામાં મરવું છે. જટાયુ બોલે છે, ભગવાન મને મૃત્યુ આપો. ભગવાન કે તને હું જીવન આપું, જા. નહીં, હું ઉડી જઈશ તો પછી પાછા રામ ક્યાંથી મને મળશે, પાછા આવો મોકો ક્યારે મળશે મરવાનો. જટાયુએ મૃત્યુ માંગ્યું છે. અને તુલસીદાસજી કહે જટાયુ કેવા કે એ પક્ષી છે ને એ માંસ ભક્ષણ કરે છે. એ સારું જટાયુ નથી. કોઈ ગીધ કોઈના ઘર ઉપર આવીને બેસે ને તો ઘરની શાંતિ કરાવવી પડે. ગીધ એ સારું પક્ષી નથી. એ ઉડતું હોય તો એ અમંગલનું નિશાની છે. ગીધ જ્યાં ફરે ત્યાં અમંગલ હોય, જ્યાં હત્યા થઈ હોય, જ્યાં યુદ્ધ થયું હોય, જ્યાં શરીર કપાણા હોય, ગીધ જ્યાં બેસે એના ઘરને પણ પવિત્ર કરવું પડે, ગૌમૂત્ર છાંટવું પડે, એની ગૃહ શાંતિ કરવી પડે. પણ એ ગીધને ભગવાને ભણાવવા બેસે. ભગવાન રામ એમ કહેવા લાગ્યા કે ગીધ તે છે ને આજે એક ભારતની એક સ્ત્રીને બચાવવા માટે તે પોતાનો પ્રાણ આપ્યો છે ને, તું તો મારો બાપ કહેવાય. રામ ગીધને બાપ કહે છે. રામ કહે કે ગીધ, રામાયણમાં ભગવાન રામે દશરથજીના અગ્નિ સંસ્કાર કર્યા નથી, પણ આ રામાયણમાં રામે આ ગીધના અગ્નિ સંસ્કાર કર્યા છે. પક્ષીના અગ્નિ સંસ્કાર ભગવાન રામે કર્યા છે. કેમ કે એને પોતાના શરીરને બીજાના માટે ઉપયોગ કર્યો ને, એટલે ભગવાન રામે એને શરીરની કિંમત કરી છે. શરીર સાચવવું જોઈએ. આ શરીરથી જ પરમાત્મા મળે છે. એક શ્લોક છે વાલ્મીકી રામાયણનો કે અપંથાનં તુ ગચ્છન્તિ યાન્તિ ન્યાય પ્રવૃત્તિં ચ તિર્યં ચોપી સહાયકમ અપંથાનં તુ ગચ્છન્તિ સોદરોપી વિમુંચતિ. જે ન્યાયના પંથ ઉપર ચાલતો હશે ને, યાન્તિ ન્યાય પ્રવૃત્તિં ચ તિર્યં ચોપી સહાયક, એટલે તિર્યંચ અને વાંદરાઓ, ભાલુઓ, પક્ષીઓ બધા મદદ કરવા આવશે. જે ન્યાયની પ્રવૃત્તિ ઉપર ચાલતો હશે, જે અન્યાયની પ્રવૃત્તિ ઉપર ચાલતો હશે ને, તેનો પેટનો જનેતો ભાઈ એને મૂકીને જતો રહેશે. રામને મદદ કરવા માટે વાંદરા આવ્યા, ભાલુ આવ્યા, પશુ પંખી આવ્યા, અને રાવણ માટેનો ભાઈ પણ નીકળી ગયો. આ રામાયણ છે. આ દેશમાં આ શરીરની કિંમત છે. આ શરીરે આ દેશમાં આ ભગવાને આપણું શરીર આપ્યું તો શરીરને શુદ્ધ રાખવું જોઈએ, શરીરની પૂજા કરવી જોઈએ. 3 ટાઈમ શરીરને નવરાવવું.
અને પછી એને ભોગ પણ લગાવવું જોઈએ શરીરને. તો ભોગ સારું લગાવવું જોઈએ, ખાવા લાયક હોય ને એમાં પધરાવવું જોઈએ. આમાં પંચામૃત પધરાવવું જોઈએ. મહારાજ લખી દે ને પંચામૃત, વાટકો ભરીને આપણે પંચામૃત લાવીએ, પણ ચડાવવાનું કેટલું? 5 ચમચી ખાલી. તો બીજું બધું એ મહારાજ એટલા માટે લખી દે કે બધું આપણા શરીરમાં પધરાવવાનું પંચામૃત, બધું ભગવાન ઉપર નહીં ચડાવવાનું, થોડું. અને આ કથા પૂરી થાય ને એટલે આ સાંઈધામમાં અહીંયા રોટલીનું મશીન આવવાનું છે. 1 કલાકમાં કંઈક 1000 રોટલી કાઢે કે અડધો કલાકમાં. એ મશીન એવું છે કે અડધો કલાકમાં લોટ પણ નાખી દો એટલે અડધો કલાકમાં 1000 રોટલી કાઢી નાખે. એટલે અમારી બહેનો બહુ મહેનત કરતી છે આ બધી. એકવાર જોરદાર તાળી પાડો. અન્નપૂર્ણા બહુ વહેલા જોશી કૃષ્ણ, હવે તમારે ચિંતા નહીં, હવે મશીન આવે છે ધીમે ધીમે. એટલે અડધો કલાકમાં 1000 રોટલી લ્યો. આ શરીરમાં આ પધરાવવું જોઈએ, અન્ન પધરાવવું જોઈએ. અન્નમ બ્રહ્મે યોજાના, અન્ન પધરાવવું જોઈએ. પણ આપણે પછી એમાં ગુટકા પધરાવી દઈએ, એમાં હોપારી પધરાવીએ, એમાં તંબાકુ પધરાવીએ, એમાં બીડી પધરાવીએ, એમાં આલ્કોહોલ પધરાવીએ, શરાબ પધરાવીએ, મદિરા પધરાવીએ. પછી આમાં ભગવાન ક્યાંથી રહે? તો ભગવાન જતા રહે. આ શરીરમાં પંચામૃત પધરાવવું જોઈએ. આ શરીરમાં દાળ ભાત શાક રોટલી પધરાવવું જોઈએ. પણ આપણે તો એવું બહાર જઈને ખાઈ આવીએ, ખબર નહીં કેમ બનાવતા હે. એના માટે આ શરીર બન્યું. આમાં કોઈ દિવસ મદિરા દારૂ પધરાવાય. જો દારૂ આમાં જાય ને પછી ભગવાન નીકળી જાય એમાંથી. ભગવાન એટલે બુદ્ધિ નીકળી જાય. દારૂ પીધો ગાંડો થઈ જાય, આ ગામમાં રખડે. કોઈ પણ પ્રકારનો કેફી પદાર્થ, આમાં ગુટકા પણ નાખવું જોઈએ. તંબાકુને તો લાવીને જ નહીં જોઈએ, આમાં દૂર રાખવાનું. અત્યારે ગુટકા મોંઘી છે, કાજુ બદામ સસ્તા છે. તમે 1 કિલો બદામનો ભાવ પૂછો અને 1 કિલો કાજુ બદામનો ભાવ પૂછો અને 1 કિલો હોપારીનો ભાવ પૂછો. મને તમે પૂછીને કહેજો કે આમાં સસ્તું કોણ છે, મોંઘું કોણ છે, આમાં ખાવા જેવું કોણ છે, તમે પછી મને કહેજો. આ શરીરમાં કોઈ દિવસ ગુટકા પધરાવાય, આ શરીરમાં કોઈ દિવસ કેફી પદાર્થ પધરાવાય, કેમ કે આમાં પરમાત્મા છે. આ શરીર એ બીજાને ઉપયોગમાં આવે, શરીર કોઈના મદદમાં આવે. આમાં ભગવાન બેઠા છે. આપણે આ 24 તત્વો છે ને, 24 તત્વોમાં 24 ભગવાન છે. કેટલા છે? આંખની અંદર સૂર્ય ભગવાન રહેલા છે, એટલે આપણને અંધારામાં પણ થોડું થોડું દેખાય છે. કાનમાં વાયુ દેવતા રહેલા છે, નાસિકામાં દેવતા રહેલા છે, જીભ ઉપર પરમાત્મા રહે, વરુણ દેવતા જીભમાં રહેલા છે. પણ પછી બહુ એનો ઉપયોગ કરીને પછી પરમાત્મા ત્યાંથી નીકળી જાય. પરમાત્મા કહે કે આને તો બહુ વધારે યુઝ કરી નાખ્યું છે, એટલે હવે પરમાત્મા રજા લઈ જાય. પછી છે ને આંખ રહી, પણ આંખમાં જે જોવાની દ્રષ્ટિ હોય ને એ જતી રહી. પછી આપણે કહીએ આની આંખ તો ગઈ, આંખ નહીં ગઈ, ડોળા તો હોય, ખાલી દ્રષ્ટિ જતી રહી. આંખ તો હોય, ડુંગળી જેવા ડોળા હોય, પણ એમાં જે દ્રષ્ટિ હોય ને પરમાત્માની એ નીકળી જાય. ઓલા કે આના કાન ગયા, કાન તો આવડા જ હોય, પેલા હુકડા જેવા, પણ એમાં જે ભગવાન હોય ને એ નીકળી જાય. એટલે ભાઈ કાન કઈ કામ ના રહે, ન નાક કામનું રહે, અમુક નાક જતું રહે, જીભ જતી રહે. એટલે આ શરીરની અંદર હંમેશા પરમાત્મા વાસ કરે છે. એટલે શરીરને આપણે સ્નાન કરાવવું, શરીરને આપણે તિલક કરવું. શરીરમાં શિવ પુરાણમાં કહે છે કે શરીરમાં 32 જગ્યાએ ચાંદલા કરવાના. કેટલી જગ્યાએ? 32 જગ્યાએ ચાંદલા કરવાના શરીરમાં. એટલે 32 જગ્યાએ ભસ્મ લગાડવાનું. હા, અમારે રાજેશભાઈ બધા છે સેલવાસથી. આવો સ્વાગત છે. તો
આ શરીર જે છે ને એ પરમાત્માએ આપેલું શરીર છે, એટલે એમાં 32 જગ્યાએ આપણે ભસ્મ લગાવવાની. કઈ ભસ્મ? મેં કાલે તમને કહી દીધી. કઈ ભસ્મ? આપણે યજ્ઞ કરીએ એ ભસ્મ એ શરીર ઉપર 32 જગ્યાએ લગાડવામાં આવે, કેમ કે એમાં પરમાત્મા છે. અને આ પરમાત્માને હાર પહેરાવવામાં આવે, કપડાં પહેરાવવામાં આવે, સ્પ્રે નાખવામાં આવે, માળા પહેરાવવામાં આવે. આ બધું શા માટે કરવામાં આવે? આ પરમાત્માની પૂજા છે. આ શરીરને માણસે સાચવવું, અને સાચવું બહુ શરીર હોય ને તો પરમાત્મા કે હજી આને પાછું શરીર આપો. નહીં તો ભગવાન કે આ રહેવા દે, અને કૂતરાનું આપી દે, અને ગધેડાનું આપી દે, અને કંઈક મેં બીજું ડોંગરેજી મહારાજમાં સાંભળ્યું હતું કે ગધેડાનું નામ એવું મને યાદ આવ્યું. આજે નિકોટિન તંબાકુ છે ને, એક નડિયાદ બાજુમાં કોઈ ગામડામાં તંબાકુની ખેતી થાય. તો તંબાકુની ખેતી થાય ને તો એમાં તંબાકુની ખેતીમાં પછી વાડ ન કરવામાં આવે, તારફૂટા ન કરવામાં આવે, એમનેમ જ રહે. તો કોઈ પૂછ્યું કે આ તારફૂટા કેમ નહીં કરે? વાડ કર્યું છે ને કોઈ જાનવર ખાઈ નહીં જાય કે? તો કે આ જાનવરને ખબર છે કે આ ન ખવાય, આમાં તારફૂટા કરવા કોઈ ન આવે. એને કોઈ જાનવર પણ મોઢામાં નાખે તો માણસ આખું ભરી નાખે. મને કેટલું બધું નાખે. આ પરમાત્મા વિષ્ણુ વ્યાપક છે. મારે વિષ્ણુ પુરાણને તમારી પાસે લઈ જવું છે. વિષ્ણુ ભગવાન આપણા શરીરમાં 24 તત્વોથી પરમાત્મા બિરાજમાન છે. અને ભગવાન નીકળી જાય ને પછી તો આ બહુ પવિત્ર, એટલે જીવ નીકળી જાય ને પછી પણ આ શરીર પવિત્ર જ હોય છે. એટલે આપણે પાર્થિવની પૂજા કરીએ છીએ, પાર્થિવ શરીરની પૂજા કરીએ છીએ. અને આ પાર્થિવ મહિનો ચાલી રહ્યો, શિવરાત્રિ આવે ત્યારે આપણે અહીંયા પાર્થિવ શિવલિંગની પૂજા કરવાની. આ પાર્થિવની શરીર દ્વારા પાર્થિવ ભગવાનની પૂજા કરવાની. એ નસીબ વાળો હોય, જેના ભાગ્યમાં લખ્યું હોય ને એ જ ભગવાનની પૂજા કરી શકે, જેના ભાગ્યમાં હોય. કોઈ કહે ને કે અમે કથામાં જઈએ પણ અમને કથામાં આમંત્રણ નથી, કથાની પત્રિકા અમને મળી નથી. ને કથામાં જવા માટે પત્રિકામાં નામ ન હોય, જન્મ પત્રિકામાં લખ્યું હોય ને કથા તો આવવા મળે. પત્રિકામાં નામ હોય કે ન હોય, આમાં ક્યાં બધા નામ લખવા જવા, પણ આપણે જન્મ પત્રિકામાં લખ્યું હોય ને તો અહીં આવવા મળે, બાકી ન આવવા મળે અહીંયા. અને એ લખ્યું હોય તો જ શિવરાત્રિ શ્રાવણ મહિનો આવે, આ શિવરાત્રિ ભગવાનની. અને એમાં અહીંયા પાર્થિવ શિવલિંગની પૂજા થાય. બધાએ પાર્થિવ શિવલિંગની પૂજા 4 પ્રહરની પૂજા કરવાની છે. અહીંયા 4 પ્રહર મહારાજ બોલી ગયા, પણ એક રુદ્રાભિષેક કરવો હોય ને તો 12-13 હજારનો ખર્ચો થાય. એક રુદ્રાભિષેક કરવાનો, ત્યારે આપણે 4 રુદ્રાભિષેક કરવાના છે. અને એ પણ ખાલી આપણા પૂરતી વાત છે કે ખાલી 1100 રૂપિયામાં. 1100 રૂપિયામાં કોણ કરી શકે? પણ એ પણ આ પરમાર્થ માટે આ કરવાનું છે. એટલે આ માધ્યમ દ્વારા હું તમને આજે પ્રાર્થના પણ કરું. અને કથા પૂરી થઈ જાય 14 તારીખે અને 15 તારીખે આપણે આખી રાત શિવ પૂજા કરવાની. બધા જ પાર્થિવ શિવલિંગ આમ તો અહીંયા બનાવવાના માટે કીધું છે. અમારા ચેતનભાઈ જે છે એ પાર્થિવ શિવલિંગ બનાવવાના છે. ટાઇલ્સ ઉપર બનાવી આપશે. એટલે આપણે ખાલી થાળી વાટકી ફૂલહાર, ફળ, 2-3 ફળ અને દૂધ, દહીં, ઘી અને મધ, જે એક લિસ્ટ છે અહીંયા છાપેલું છે, બધા વોટ્સઅપ કર્યું છે મારા શ્રીએ, એટલું જ લાવવાનું છે. બાકી બધો જ પૂજા અહીંથી આપવામાં આવશે. અને અહીંયા અભિષેક પણ કરવામાં આવશે, રુદ્રાભિષેક પણ કરવામાં આવશે. અને અહીંયા ભજન પણ થાય, સત્સંગ પણ થાય, ભોજન પણ થાય. આખી નાઈટ આપણે આનંદ કરવાનો છે. અને એ જ આ 15 તારીખે આપણે શિવરાત્રિ ઉજવવાની છે. 10 વાગ્યાની આજુબાજુ આવે એટલે આપણે પાછા શરીરમાં છે ને લોહી પણ ફરવું જોઈએ, લોહી જામી જાય. શિયાળામાં છે ને લોહી જામી જાય, એટલે હવે આપણે થોડુંક આપણા શરીરની અંદર લોહી ફેરવી દઈએ. કેમ ફરશે? કે ગરબો ગાવો એટલે ફરી જાય.
એક નાનો ગરબો ગાઈ મહાદેવનું નામ છે તો આજ મહાદેવને યાદ કરીએ. હા, અને એક સુંદર 2-3 ગરબા, 2 ડબલ ગરબો કરો, 3 જેવું તમને ફાવે એમ બધા કરવાનું ભાઈ. હા, એટલે ઠંડી ઉડી જાય. હવે ઠંડી લાગવા લાગી છે. બોલે શંકર ભગવાન.